નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર તાલુકાના ચિત્રોડ ગામ નજીક સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ। કેમિકલ ભરેલ ટેન્કર ભડભડ બળી ગયું। રાપર તાલુકાના ચિત્રોડ ગામ નજીક સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે 27 પર સોમવારે સાંજે 5:30 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। આડેસર તરફ જતા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી। ગાગોદર પોલીસના પીઆઈ વી.એ. સેંગલના જણાવ્યા મુજબ ગાંધીધામથી આવી રહેલું પ્રવાહી ભરેલું ટેન્કર ચિત્રોડ ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક સળગી ઉઠ્યું હતું। આ ઘટનાને પગલે બંને તરફ આશરે 5 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થાપન હાથ ધર્યું હતું। વાહનોને સામેની લેન પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। આગ પર કાબૂ મેળવવા માટે રાપર નગરપાલિકા અને લાકડિયાના ખાનગી એકમના ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે જાણી શકાયું નથી। દર્શક મિત્રો, આજે તારીખ 28/2/2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।